અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ ઠંડી વધશે. સૌથી વધુ લઘુત્તમ તાપમાન ઓખામાં 22 ડિગ્રી રહ્યું. આગામી દિવસોમાં તાપમાન વધુ નીચું જવાની સંભાવના. અરવલ્લીની ગિરિમાળાઓને લઈ રાજસ્થાનમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. ઉદયપુર કલેક્ટર કચેરી બહાર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા ચુકાદાનો સાબરકાંઠાના વિજયનગરમાં લોકોએ વિરોધ કર્યો. ફેર વિચારણા કરવામાં આવે તેવી સ્થાનિકોએ રજૂઆત કરી. ગિરિમાળાઓ કપાશે તો રણ પ્રદેશ જેવો માહોલ સર્જાશે. નિર્ણય પરત નહીં લેવાય તો લોકો રસ્તા ઉપર ઉતરશે. પહાડો દૂર થશે તો અમારું અસ્તિત્વ જોખમાશે, કહ્યું. ઉત્તરાખંડમાં જંગલની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર કબજા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમે કહ્યું કે અધિકારીઓ મૂક પ્રેક્ષક બનીને બેઠા છે. અમારા માટે ખૂબ જ આઘાતજનક છે. મુખ્ય સચિવ મુખ્ય વન સંરક્ષકને સમિતિ બનાવવા નિર્દેશ આપ્યો. કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના આકરા તેવર. કહ્યું કે બધાને સત્તા જોઈએ છે એટલે સત્તામાં બેઠેલાને લોકો આગળ કરે છે. કોઈ હોદ્દા ઉપર આવી જાય એનાથી આખો પક્ષ ચાલે એવું નથી. નીતિન પટેલે કડીના ચંપાબા ટાઉન હોલમાં એપીએમસીના કાર્યક્રમમાં કહ્યું કે કશું જ ન કરો તો એકબીજાને નડવાનું બંધ કરો. સહકાર આપવાની ભાવના એ લોકોમાં ઓછી થઈ ગઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સંઘર્ષ નથી જોયો. પક્ષની જાહો જલાલી જોઈ છે. માના ખોળામાં ઉછર્યા હોઈએ એટલે બાપને ન ભૂલાય. નીતિન પટેલે કહ્યું કે ખોટું કરનારા 2-3 મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં છે. ખેડૂતને ખબર જ નથી હોતી કે મંત્રીઓ લોન લઈ વાપરી નાખે છે. ગોરખ ધંધા કરવાના અને ભાજપનું પટ્ટું લગાવવાનું. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસ કોન્સ્ટેબલને ખોટું નિવેદન નોંધવા મુદ્દે ખખડાવ્યો. કહ્યું કે ચમચાગીરી બંધ કરો અને સાચું લખો. અકસ્માતમાં મોતને ભેટેલા યુવાન અંગે પોલીસ કોન્સ્ટેબલે ખોટું નિવેદન નોંધ્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર અધિકારીઓ પાસે 75 લાખ માંગ્યાનો આક્ષેપ લગાવ્યો. કહ્યું કે પહેલા અધિકારીઓ પાસે માહિતી માંગે પછી તોડ કરે છે. ભાજપના કયા મુરત્યાને કામ આપે તે કહે છે. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ ઉપર ચૈતર વસાવાનો પલટવાર. કહ્યું કે જો માંગણી કરી હોય તો પુરાવા આપે ભાજપ. મારા મોબાઈલની કોલ ડિટેલ્સ પણ મંગાવે. ગામડામાં વિકાસ ન થયાનો માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો સ્વીકાર. એમએલએ લાડાણીએ કહ્યું કે શહેરનો વિકાસ ગમતો નથી. એમએલએ અરવિંદ લાડાણીએ કહ્યું કે ગામડાના વિકાસ માટે ગામડામાં રહું છું. શહેરમાં અમને ગમતું નથી. વિડીયો વાયરલ થતાં જ ધારાસભ્ય ટ્રોલ થયા. ગામના વિકાસ અંગે ધારાસભ્ય અરવિંદ લાડાણીના વાયરલ વિડીયોની સ્પષ્ટતા. કહ્યું કે શહેરની જેમ ગામડાનો વિકાસ થવો જોઈએ. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું. બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં અમદાવાદમાં પાલડી 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન. બજરંગ દળ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું. બજરંગ દળે કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચાર થયા. ધોરણ 9 થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ સમય મળશે. દિવ્યાંગોને 1 કલાકના પેપરમાં 10 મિનિટ તો 3 કલાકના પેપર માટે 1 કલાક વધારે સમય અપાયો. દ્રષ્ટિહીન વિદ્યાર્થીને નકશા દોરવામાં ઓપ્શન મળશે. સાંસદ ગેનીબેન ઠાકોરને ચેલેન્જ આપનાર ભુવા અરવિંદે માફી માંગી. ઠાકોર સમાજ અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ માટે પાટણના મુના ગામે વિરોધ કરતા ભુવાએ માફી માંગવી પડી. ભુવાજીએ 5000 બાધાઓ હોવાનો પણ દાવો કર્યો હતો. બનાસકાંઠામાં ભુવા અને ઠાકોર સમાજ વચ્ચે તણાવ. મુના ગામના અરવિંદ ભુવા અને આગેવાનો વચ્ચે બબાલ થઈ. મુના ગામમાં ભુવાના સમર્થકોએ ધક્કામુક્કી કરતા બબાલ થઈ.
સુરતમાં બાળકીની દીક્ષાના કેસમાં ફેમિલી કોર્ટે પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો. 7 વર્ષની દીકરીને દીક્ષા અપાવવા ઉપર કોર્ટે રોક લગાવી. અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલની મનમાની યથાવત. ડીઈઓની નોટિસ છતાં સ્વેટર ખરીદવા માટે શાળા દબાણ કરતી હોવાની ફરિયાદ. ડીઈઓને આપેલી નોટિસ પણ શાળા ઘોડીને પી ગઈ. શાળાએ સૂચવેલ 1100 રૂપિયાના સ્વેટર ગુણવત્તા નબળી હોવાનો વાલીઓનો દાવો. બજારમાં 1000ની આસપાસ સારું સ્વેટર મળતું હોવાની વાલીઓની રજૂઆત. એનએસયુઆઈના વિરોધ બાદ ડીઈઓએ શાળાને નોટિસ ફટકારી. અમદાવાદની 7th ડે સ્કૂલ સરકાર હસ્તક લેવાઈ. સ્કૂલમાં ડીઈઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો. સરકારી અધિકારી તરીકે ડીઈઓની નિમણૂક કરાઈ. મનરેગાનું નામ બદલવા મુદ્દે ભરૂચમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. અમદાવાદમાં અરવિંદ મિલ પાસે ખાડાના કારણે મહિલાએ જીવ ગુમાવતા સ્થાનિકોમાં રોષ. મહિલાના મોત બાદ તંત્રએ પોતાની ભૂલ છુપાવવા ખાડા પૂર્યા. રોડ પરના ખાડા પૂરવામાં પણ તંત્રની ઘોર બેદરકારી. માત્ર અકસ્માત સ્થળ પરના જ ખાડાઓ પૂરી કામગીરી દેખાડી. અકસ્માત સ્થળથી 50 મીટરના અંતરમાં વધુ એક મોટો ખાડો હતો, જે ન પૂર્યો. પાલિતાણામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં હોબાળો. સારી મગફળી પણ રિજેક્ટ કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. મગફળી ખરીદીમાં વધુ વજન પણ ભરતા હોવાનો આક્ષેપ. અમદાવાદમાં ઈસનપુર હાઈવે ઉપર દબાણ હટાવવાની કામગીરી. લારી ગલ્લા સહિતના સાધનો હટાવવાની કામગીરી કરાઈ. રોડ ઉપર પાર્ક કરેલા વાહનો પણ લોક કરાયા. કચ્છના ગાંધીધામમાં રાજવી ફાટકથી ભારતનગર તરફના દબાણ દૂર કરાયા. કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું. પાણીની લાઈન ઉપરના દબાણો દૂર કરાયા. નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના લાભો આપવા માંગ ઉઠી. જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓની માંગ. નિવૃત્તિ બાદ કેટલાક લાભો ન મળતા હોવાની કર્મચારીઓની ફરિયાદ. મોરબીમાં કાર ઉપર કન્ટેનર પડતા 2ના મોત. 2 ઇજાગ્રસ્ત. જૂના ઘોટુ રોડ ઉપર કાર ઉપર કન્ટેનર પડતા દંપતીનું મોત. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર. પાલિતાણાના શેત્રુંજય પર્વત ઉપર સિંહની લટાર. સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સિંહની લટારને યાત્રિકોએ કેમેરામાં કેદ કરી. જૂનાગઢના વંથલીમાં સાંતલપુરમાં એક સિંહ 2 દીપડાના આટાફેરા. નદીકાંઠા વિસ્તારમાં 2 દીપડા અને સિંહે લટાર મારી. રાહદારીઓએ વિડીયો બનાવી વાયરલ કર્યો. ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી રામ યાદવ 4 દિવસના રિમાન્ડ પર. આરોપી ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી હતી. આરોપીએ 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. ખેડાના વસો રામપુરના 54 વર્ષીય દુષ્કર્મી ચંદ્રકાંત પટેલને આજીવન કેદની સજા. નરાધમે 4 દીકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિરુદ્ધ 2024માં ગુનો દાખલ કરાયો હતો. સગીરાઓને વળતર પેટે ₹2 લાખ ચૂકવવા આદેશ.